મોરબીના હરિપર ખેરાળા ગામની સીમમાં આઇકોલેક્સ સિરામિક પાસે શનિવારે એક શ્રમિક યુવાનનો રાત્રિના સમયે ફેક્ટરીની બહાર નીકળ્યો હતો. તે દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસે માળિયાના 3 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી 4 ફોન સહિત 35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરિપર ગામની સીમમાં આવેલા આઇકોલેક્સ સિરામિક ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના રોઝોલી ગામના વતની ધર્મેન્દ્રસિંહ નામનો 32 વર્ષીય યુવક કોન્ટ્રાક્ટર ઓમપ્રકાશ બંજારાના ભાઈ નીચે કામ કરતો હતો, જે યુવાનની 2 દિવસ પૂર્વે કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી હતી. જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં એલસીબીની ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા આ ગુનાને અંજામ આપનાર 3 આરોપીઓને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આઇકોલેક્સ કારખાનાની બહાર જતા રસ્તા ઉપર કોઈ અજાણ્યા ઇસમોએ 3 છરીના ઘા છાતી, પેટ તથા પડખાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમિયાન મરણ ગયેલ હતા. જે સંદર્ભે હત્યાનો ગુનો તાલુકા પોસ્ટમાં દાખલ થયેલ હતો. જે ગુનાની તપાસ મોરબી તાલુકા પીઆઈ શ્રી સંભાળી રહેલ છે. જે ગુનાની તપાસના કામે ઉપરી અધિકારીની સૂચના અન્વયે ટીમ એલસીબી તથા એસઓજી કામે લાગેલ હતા. આ તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સોર્સિસ, સીસીટીવી ફૂટેજ તપાસ ત્યાં એક હીરો હોન્ડા મોટરસાઇકલ શંકાસ્પદ જણાઈ આવેલ હતું. જે હીરો હોન્ડા મોટરસાઇકલ નંબર GJ36AK6156ની તપાસ કરતાં આ જે હોન્ડા મોટરસાઇકલ છે હરિપર ખેરાળા રોડ તરફથી આવતું જણાઈ આવતા ત્યાં એલસીબી ટીમ વોચમાં તથા તપાસમાં હતા. દરમિયાન 3 ઇસમો મળી આવેલ હતા. જે ઇસમોના નામ ઇસ્માઇલ સન ઓફ સલેમાનભાઈ આમદભાઈ સખાયા મિયાણા, અવેશ સન ઓફ સુભાનભાઈ હુસેનભાઈ મોવર મિયાણા, સાહિલ સન ઓફ અબ્દુલભાઈ ગુલમતભાઈ મોવર મિયાણા, જે 3 માળિયા વિસ્તારના હોવાનું જણાઈ આવેલ હતું. જે ઇસમો પાસેથી 4 મોબાઈલ ફોન મળી આવેલ હતા તથા હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ તથા અન્ય મુદ્દામાલ મળી આવેલ હતો. જે 4 પૈકી એક જે મોબાઈલ ફોન હતો તે મરણ જનાર ઇસમનો હોવાનું જણાઈ આવતા આરોપીની પૂછપરછ કરતાં તેઓએ આ ગુનાની કેફિયત કબૂલાત કરેલ હતી. જે સંદર્ભે આ 3 આરોપીઓને એલસીબીએ અટક કરી તાલુકા પોસ્ટને સોંપી આપેલ હતા. જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ 3 ઇસમો છેલ્લા ઘણા સમયથી મોટરસાઇકલ તથા 4 વ્હીલ ગાડી ઉપર મોરબી તાલુકા પોસ્ટના જીઆઈડીસી વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ રહેતા હતા, રેકી કરતા હતા. દરમિયાન એકલ દોકલ જે ઇસમો મજૂરો મળી આવે તેમને રોકી આંતરી તેમની પાસેથી નાની મોટી રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા હતા. જે સંદર્ભે તેઓ વિરુદ્ધ અલગ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ જારીમાં છે. તેમજ આ કામે કપડાં તથા બનાવવામાં વપરાયેલ હથિયાર પણ તપાસ તજવીજ દરમિયાન કબજે કરવામાં આવેલ છે. હાલમાં જે છે એમાં જે આરોપીઓ છે એઓએ 2 થી 3 બનાવોને અંજામ આપેલ હોવાની કેફિયત જણાવે છે, પણ હજી સુધી કોઈ ફરિયાદી અમારી પાસે આવેલ નથી. જે તમારા માધ્યમથી અપીલ છે કે આવો કોઈ મજૂરો સાથે બનાવ બનેલ હોય અને એમના ધ્યાનમાં હોય તો ફરિયાદીશ્રીને પોસ્ટે આવી તેમની વિગત જાહેર કરવા અમારી તમારા માધ્યમથી અપીલ. તમે જે તમામ જે આરોપીઓ છે 19-20 વર્ષના આરોપીઓ છે, જેથી ખોટી કોઈ ટેવના કારણે એવી નાની મોટી લૂંટ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. અન્ય આરોપી બાદ તપાસ ચાલુ છે, રિમાન્ડ મેળવવામાં આવેલ છે. અન્ય આરોપીઓ હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, જેઓ આ એક ગેંગ બનાવીને કામ કરતા હોવાનું અમારી પ્રાથમિક તપાસમાં તારણ આવેલ છે. જેથી વિશેષ તપાસ જારીમાં છે. આ ઉપરાંત તમારા માધ્યમથી હું એક પ્રજાજોગ સંદેશ આપવા માગું છું કે જે આ મોરબી તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમયે જો કોઈ મજૂરો એકલ દોકલ નીકળતા હોય તો પોતાની કિંમતી ચીજવસ્તુ, રોકડ, દાગીના વગેરે એમની પાસે હોય તો સાચવીને રાખવા. કોઈ અજાણ્યા ઇસમો તેમને રોકે, પૂછપરછ કરવાના બહાને કે બીજી બહાને રોકે તો તેમની પાસે એ લોકોને રોકાવું નહીં અને પોતાના રસ્તા પર આગળ નીકળી જવું. અને જ્યાં લાઇટ હોય અથવા અન્ય ઇસમો હાજર ઊભા હોય એમની પાસે જઈને ઊભા રહી જાય.